તારીખ 2/4/2026 રોજ અમારા કે સુભાષ પાલેકર ફાર્મ દીપડિયામાં આ ગાય માતા માટેની નેપિયર ઘાસનું વાવેતર માટેની પૂર્વ તૈયારી કરી રહ્યા છીએ. આપ જોઈ શકો છો, અમારા સહભાગી માણસ આવી રીતે પાળા કરી અને આ બધી એમની વિધિથી બધું સોફાણ થશે. તો આપ જોઈ શકો છો, છેલ્લા 10 વર્ષથી અમારી ગાય માતાને અમે અમારા ફાર્મનો ઝેરમુક્ત ઘાસચારો ખવડાવી છીએ અને એમની પણ હેલ્થ સારી રહે અને ગાય આધારિત ખેતી કરી છે. ગાયને આપણે શુદ્ધ અને સાત્વિક ખોરાક આપી તો બીમાર ન પડે. અને આજે ગાયના નામે હજારો કરોડો રૂપિયાના દાન થાય છે, પણ તોય ગાય માતા ભટકતી છે. તો એની માટે એક જ વિકલ્પ છે, જે ઉગાડી શકે તે જ બસાવે કે એ છે ખેડૂત. ખેડૂત ગાય આધારિત ખેતી તરફ વળે તો રાષ્ટ્રનું, પ્રકૃતિનું, લોકોના સ્વાસ્થ્યનું અને આજે રોડ ઉપર રખડતી ગાયું છે તો એ પણ મટી જાય છે. આજે પવિત્ર દિવસ હનુમાન દાદાનું હનુમાન જયંતિ છે, તો આપણે આજે ભક્તિ મંદિરોમાં ઉભરાણી છે અને તિલક સાંડલા રૂપી દેખાવની છે. તો રામ અને કૃષ્ણનું હનુમાનજીએ જે કામ કર્યું છે, હનુમાનજીના વિચારો આપણા જીવનમાં આવે અને હનુમાનજીએ બતાવેલું જે રામ માટેનું કામ સમર્પિત કર્યું છે, તો એવા જો વિચારો હનુમાનના આવે તો જ ખરા અર્થમાં હનુમાનના કાર્ય અને હનુમાન ભક્તિ કહેવાય. નકર તો દેખાવ માટે તો બધાય ટીલા સાંડલા કરે છે ને મંદિરોમાં ભીડ જામી છે. મતદાતા મંદિરની દાન પેટી અને મતપેટીમાં જ લોકો અત્યારે વ્યસ્ત છે. તો આપણે શું કરવું જોઈએ માનવતામાં, એ આપણે સમજવા જેવી વાત છે. અસ્તુ જય ગૌ માતા. આ અમારું મોડલ ફાર્મ બનાવવાના છે નાળિયેરીનું, અને એમાં ઘાસચારો અનેક પ્રકારના ફ્રૂટો મોડલોમાં આવશે. તો અનેક ખેડૂતોએ આવું ઝેરમુક્ત ખેતી તરફ વળવું જોઈએ. લોકોએ આવું ઝેરમુક્ત ખાવું જોઈએ, નકર તો કેન્સર છે. અસ્તુ જય ગૌ માતા.